મિત્રો આજે એક એવી પવિત્ર ગાયની વાત કરવી છે જેનો વંશવેલો 1000 થી પણ વધુ વર્ષથી આજે પણ ચાલુ છે। જ્યારે વાસરા દાદાએ ગાયોની વારે ચડી પોતાના પ્રાણ આપી દીધા એ વખતે ચારણ આઈ દેવલબાઈની વેગડ નામની બચેલી એક ગાયનો વંશવેલો હાલે કચ્છના નાના રણમાં જ્યાં વાસરા દાદાનું પવિત્ર ધામ આવેલું છે ત્યાં આજે લગભગ 7000 જેટલી ગાયો મોજૂદ છે। આ ગાયોની વિશેષતા એ છે કે આ વેગડ ગાયના વંશવેલામાંથી એક પણ ગાય વેચવામાં આવતી નથી કે બીજી જગ્યાએથી નવી ખરીદવામાં આવતી નથી। આ ગાયોનું દૂધ વેચવામાં આવતું નથી કે તેના દૂધમાંથી ઘી પણ બનાવવામાં આવતું નથી, પરંતુ તેના દૂધની છાશ બનાવી દાદાના દર્શનીય આવતા શ્રદ્ધાળુ ભક્તોને પીવડાવવામાં આવે છે। અહીં વેગડ ગાયની સમાધિ પણ મોજૂદ છે।